ભાવનગર જિલ્લાના તળાજામાંથી થોડા દિવસ પહેલા રામટેકરી ઉપરથી એક મકાનમાંથી દંપતીના સળગી ગયેલા 2 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં ખુલાસો થવા પામ્યો છે. સોની દંપતી કિશોરભાઈ વેલજીભાઈ વેઠા અને રેખાબેનના મૃતદેહ મળી આવ્યા બાદ મૃતક મહિલાના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ તપાસમાં મૃતકના પુત્ર વિમલ અને પુત્રવધૂ હેતલબેનને ઝડપી લીધા છે. જો કે આ ગુનામાં અન્ય 2 શખ્સો પણ સામેલ હોવાનું પોલીસનું કહેવું છે, જેમાં ઉમેદ ખાન અને આમિર ખાન નામના શખ્સો છે. પોલીસે હાલ દીકરો અને દીકરાની વહુને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી એમબી નકુમ તળાજા. જે સોની દંપતીની હત્યા થયેલી આજથી તારીખ થોડાક દિવસ પહેલાં, એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો. જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ. જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ. જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે. જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને આરોપીને અટક કરેલ.